નાવ હેલો એવરીવન બધાએ એમએસસી 3નો સિલેબસ મેં અપલોડ કરી દીધો છે, એ જોઈ લીધો હશે. એમાં આપણે અત્યાર લગી જે ચાલ્યું છે ટેન્ડર, કોન્ટ્રાક્ટ, સ્પેસિફિકેશન અને વેલ્યુએશનમાં જે ડિપ્રિસિએશન લગી જે ચાલ્યું છે એને એક્ઝામ્પલ હજી આપણે જોઈએ છે એટલું સિલેબસમાં હશે. ડિપ્રિસિએશનના બધા ટાઈપના એક્ઝામ્પલ સિલેબસમાં હશે. આજે હું તમને કરાવીશ, કાલે હજી આવશે, અપલોડ થશે. બધા ટાઈપના એક્ઝામ્પલ મિડ સેમેસ્ટરમાં હશે ડિપ્રિસિએશનના. ઓકે, પછીનું જે રેન્ટ છે એ આપણે હજી એક્ઝામ્પલ પેન્ડિંગ રાખશું. અત્યારે મિડ સેમેસ્ટર 3માં આપણે સિલેબસ કન્સિડર નથી કરતા. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર સ્માર્ટ સિટીઝની અંદર ઓલ ઓવર આપણે બુક કવર થઈ જશે. જે છેલ્લા ચેપ્ટર થોડો પોર્શન બાકી છે એ પણ કવર થઈ જશે મિડ પહેલાં, એટલે એ આપણે આખી બુક મિડ સેમેસ્ટર 3માં છે. નાવ આજે આપણે ન્યૂ એક્ઝામ્પલ સ્ટ્રેટ લાઇન અને કોન્સ્ટન્ટ પર્સન્ટેજથી જોઈએ. સિંકિંગ મેથડના એક્ઝામ્પલનો નવો એક વિડીયો અપલોડ કરીશ. આ એક્ઝામ્પલ જીટીયુમાં 2018માં પૂછેલો 7 માર્કનો એક્ઝામ્પલ છે. આ 7 માર્કનો એક્ઝામ્પલ છે. નાવ આપણે પહેલાં રકમ જોઈએ. અ મશીન ઇઝ પરચેસ ફોર ₹1 lakh. એઝ્યુમ ઇટ્સ લાઈફ ફેલિયર. ઇટ્સ સાલ્વેજ વેલ્યુ 10%. એટલે કે જેની કોસ્ટ છે એની 10%, એની સાલ્વેજ વેલ્યુ છે એટલે 10,000 રૂપિયાની સાલ્વેજ વેલ્યુ છે. કેલ્ક્યુલેટ ધ એમાઉન્ટ ઓફ ધ ડિપ્રિસિએશન એટ ધ એન્ડ ઓફ ધ 3rd year ઇન અ ટેબ્યુલર. એટલે 3જા યર લગીનું તમારે ડિપ્રિસિએશન અહીંયા કેલ્ક્યુલેટ કરવાની અહીંયા વાત છે બાય અ ટેબ્યુલર ફોર્મ યુઝિંગ સ્ટ્રેટ લાઇન મેથડ એન્ડ કોન્સ્ટન્ટ પર્સન્ટેજ મેથડ. બે મેથડથી આ દાખલો કરવાનું કીધેલું છે. જીટીયુમાં આ દાખલો પૂછાયેલો છે. તો નાવ આ થોડીક આપણે આજે મેથોડોલોજીથી આખો કેલ્ક્યુલેટ સારી રીતે મેં ટેબ્યુલર ફોર્મમાં બધું કરીને કરેલો છે, જેથી તમને ઘણી રીતે સરખી રીતે સમજાય. નાવ ફર્સ્ટ ઓફ ઓલ સ્ટ્રેટ લાઇનનું મેથડ છે ડિપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું. એમાં ઇક્વેશન છે D = C - S/N. અહીંયા C છે એ 1 લાખ આપણે કેપિટલ કોસ્ટ, S છે સાલ્વેજ વેલ્યુ 10% છે એટલે અમે 1 લાખના 10% કાઢ્યા 10,000 ને એની લાઈફ સ્પાન છે 12 યર. નાવ એ મેં ઇક્વેશનમાં પુટ કર્યા એટલે મને પર યરનું ડિપ્રિસિએશન આ મળ્યું 7,500. નાવ 0 યરે ડિપ્રિસિએશન 0 છે. ફર્સ્ટ યરે 7,500 છે. સેકન્ડ યરે બસ આને મલ્ટીપ્લાય, આ જે યર છે એને મલ્ટીપ્લાય 7,500 ને મલ્ટીપ્લાય કરો 2 એટલે 15,000. પછી એને મલ્ટીપ્લાય 3 કરો એટલે 22,500. 4, 5, 6 તમારે જેટલા યરનું ડિપ્રિસિએશન કરવું હોય એ મલ્ટીપ્લાય કરો. આ એક આપણને કોન્સ્ટન્ટ એક વેલ્યુ આપી દે છે પર યરની ડિપ્રિસિએશનની, કોન્સ્ટન્ટ પર્સન્ટેજ સ્ટ્રેટ લાઇન મેથડમાં. નાવ સેકન્ડ મેથડ છે કોન્સ્ટન્ટ પર્સન્ટેજ મેથડ. આ આપણને પર યરનું કોન્સ્ટન્ટ એક પર્સન્ટેજ દઈ દે છે, એક ફિક્સ પર્સન્ટેજ કે ભાઈ આટલું આમાં ડિપ્રિસિએશન થાય છે. તો એનું ઇક્વેશન છે P = 1 - S/C^1/n. ત્યાં S છે એ સાલ્વેજ છે, C ફોર ધ કેપિટલ, N ફોર ધ યર. એટલે આપણને કંઈક કોન્સ્ટન્ટ પર્સન્ટેજ મળે છે. ભાઈ આટલું જે પર યરની વેલ્યુ હોય ને બુક વેલ્યુ, આટલું એમાં ડિડક્શન કરી દેવાનું, આટલું એમાં ડિડક્શન કરી દેવાનું. નાવ 0 યરે ડિપ્રિસિએશન 0 રહેશે. જ્યારે ફર્સ્ટ યરમાં વેલ્યુ આવશે ત્યારે 1 લાખના આપણે આ 0.1745% આવ્યો ને મલ્ટીપ્લાય કરીએ એટલે કંઈક આપણને વેલ્યુ આવે 1745. તો હવે જે આપણે 1 લાખ છે ને એમાંથી 17,450 બાદ કરીએ એટલે આપણને ક્યાંક 82,550 આપણને બુક વેલ્યુ મળે. 82,550 ફર્સ્ટ યરની બુક વેલ્યુ મળે 82,550. આ તમે જો એક આપણે માંથી આવી એ પુટ કરી, ટોટલ અત્યાર લગીમાં એ જ થાય ને અહીંયા આપણે 82,550 આપણને જે 1 લાખ છે એમાંથી આપણે ડિપ્રિસિએશન બાદ કર્યું એટલે હવે કંઈક નવી બુક વેલ્યુ આપણને મળી ગઈ. હવે સેકન્ડ યરમાં આવ્યા ત્યારે જે નવી ફર્સ્ટ યરની બુક વેલ્યુ આવી જ ને એને મલ્ટીપ્લાય જે આપણા પર્સન્ટેજ છે એ કરવાના. આપણે જે પર્સન્ટેજ છે 0.1745 છે એ 82,000ને મલ્ટીપ્લાય કર્યા એટલે કાંઈક નવું ડિપ્રિસિએશન મળ્યું. એ કંઈક જે નવું ડિપ્રિસિએશન મળ્યું છે આપણને 14,404, એ આપણે અહીંયા ડિપ્રિસિએશન 14,404 લખવાનું. પછી આ બેનો ટોટલ એ અહીંયા આવ્યો અને આ જે 82,000 છે ને એમાંથી આ 14,000 બાદ કરી દેવાના. 82,000માંથી જે આપણે સેકન્ડ યરનું ડિપ્રિસિએશન આવ્યું ને એ બાદ કરો એટલે તમને કંઈક સેકન્ડ યરની નવી બુક વેલ્યુ મળશે 68,145.
આવી જ રીતે થર્ડ યરમાં આપણે પહોંચ્યા 681450 છે જે 68,145 છે એનો આપણે આપણા પર્સન્ટેજ હારે મલ્ટીપ્લાય કરીએ એટલે કાંઈક નવું આપણને ડિપ્રિસિએશન મળ્યું. એ નવું જે ડિપ્રિસિએશન મળ્યું એ આપણે 68,000માંથી બાદ કરીએ એટલે 56,000 કાંઈક આપણને નવી અહીંયા વેલ્યુ આપણને મળી. હવે આપણે જોઈએ તો ડિપ્રિસિએશન આ જે દેખાડે છે ડિપ્રિસિએશન દેખાડે છે ટોટલ ડિપ્રિસિએશન. આ ટેબલ સ્ટ્રેટ લાઇન મેથડનું છે, આ ટેબલ કોન્સ્ટન્ટ પર્સન્ટેજ. તો તમે જો સ્ટ્રેટ લાઇનનું ડિપ્રિસિએશન મેક્સિમમ થર્ડ યર કેટલું છે 22,500 ને અહીંયા કેટલું છે 43,746 એટલે ઓલમોસ્ટ ડબલ જેટલો ડિફરન્ટ છે. પણ આ સાચું છે, આ મેથડ આ જ રીતે ફોલો થાય છે ને આ જ રીતે એક્ઝામ્પલ કાઉન્ટ થાય છે, આ જ રીતે આખું યલ સિસ્ટમ આમાં એડોપ્ટ કરવાનું છે. ઇઝીએસ્ટ મેથડ આ પડે છે, આ થોડીક લેન્ધી પડે મેથડ, પણ 7 માર્કમાં દાખલો કહે એટલે આટલું તમે મહેનત કરવી પડે. બહુ સિમ્પલ છે આ દાખલો, સરખી રીતે 2-3 વખત કેલ્ક્યુલેટ કરી લેજો. બહુ સિમ્પલ ને સાદો દાખલો છે. આના માર્ક જીટીયુમાં તમને દર વખતે આ ટાઈપનો જ દાખલો સેમ 7 માર્કનો પૂછાય જ છે. મેં તમારા બધા પેપરના એનાલિસિસ કર્યા, 7 માર્કનો આ જ ટાઈપનો દાખલો પૂછાય છે. હું હોપ કરું છું કે બધાને આ દાખલો સરખી રીતે સમજાઈ ગયો હશે. આ દાખલો આપણો જાવો ન જોવે, તરત જ માર્ક આવી જાય એવો છે. બહુ સિમ્પલ દાખલો છે, બટ એક કોન્સ્ટન્ટ પર્સન્ટેજમાં આપણને કંઈ બુક વેલ્યુ યરની ફાઇન્ડ ન કરવી પડે, આપણે ડાયરેક્ટ ડિપ્રિસિએશન મળી જાય છે. પણ જ્યારે સ્ટેટમેન્ટમાં ડાયરેક્ટ ડિપ્રિસિએશન મળી જાય, પણ જ્યારે કોન્સ્ટન્ટ પર્સન્ટેજ મેથડ યુઝ કરો છો ત્યારે તમારે પર યરની જે નવી બુક વેલ્યુ આવે એના ઉપરથી એનું ડિપ્રિસિએશન ફાઇન્ડ થાય ને એ પાછું અહીંયા બાદ કરો અને પછી જ જવાબ આવે. એટલું આપણા મગજમાં બેહાડી લેવાનું છે. એટલો ડિફરન્ટ છે, બાકી કાંઈ ડિફરન્ટ નથી. હવે નેક્સ્ટ લેક્ચરમાં સિંકિંગ મેથડના આપણે 3 ટાઈપના એક્ઝામ્પલ આવે છે એ આપણે જોશું. આજના લેક્ચરમાં આપણે જે કોન્સ્ટન્ટ પર્સન્ટેજ અને સ્ટ્રેટ લાઇન મેથડ છે ડિપ્રિસિએશન 2 માટેની, એનો આ એક પાછળ એક્ઝામ્પલ રિપીટ કરો અને સરખી રીતે આપણે સમજીએ. હું હોપ કરું છું કે તમને બધાના એક્ઝામ્પલ સારી રીતે સમજાઈ ગયું હશે. ના આજનો લેક્ચર આપણે અહીંયા અટકાવશું. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ. હેવ અ ગુડ ડે.